નમસ્કાર મિત્રો, એજ્યુ સફરમાં હું રમેશ પરમાર આપનું સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાતના ભૂગોળમાં આજે છે એક ટોપિક એટલે કે ગુજરાતની ખનિજો અને ખનિજોના 10 પ્રશ્નો લઈને હું આપની વચ્ચે ઉપસ્થિત થયો છું। મિત્રો, ગુજરાત સિવાય આજના લેક્ચર સિવાય દિન વિશેષની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં આપેલી છે, આપ જોઈ લેશો। વિડીયોને લાઇક કરજો। ઓકે, આજના પ્રશ્નોની ચર્ચા કરીએ। સૌપ્રથમ યાદ રાખશું તો પહેલો પ્રશ્ન, ગુજરાતની ખનિજોનો પહેલો પ્રશ્ન યાદ રાખવાનો, મીઠાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા ક્રમે આવે છે? મીઠાનું ઉત્પાદન સૌથી વધુ થયું હોય એવા જિલ્લાઓ, એવા રાજ્યો યાદ રાખીએ તો સૌ પ્રથમ રાજ્ય યાદ રાખવાનું આપણે પહેલા ક્રમે છે ગુજરાતનું સ્થાન। ગુજરાતનું સ્થાન પહેલા ક્રમે છે તો ગુજરાત સાથે બીજું યાદ રાખવું, જો ગુજરાતનું પૂછે તો યાદ રાખવું જોઈએ ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન કરતો સૌથી વધુ ઉત્પાદન થતો એવો જિલ્લો એટલે ભાવનગર યાદ રાખવાનું। ગુજરાતમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતો જિલ્લો એટલે ભાવનગર યાદ રાખશું। એ સિવાય ગુજરાતમાં સૌથી વધુ મીઠાની ઉત્પાદન કરતી ફેક્ટરી એટલે ટાટા કેમિકલ્સ યાદ રાખવાનું, અને ટાટા કેમિકલ્સ એટલે યાદ રાખવાનું મીઠાપુર। મીઠાપુર ક્યાં આવ્યું તો દેવભૂમિ દ્વારકા યાદ રાખવાનું। એ સિવાય બીજું યાદ રાખશો મિત્રો કે મીઠામાં ગુજરાતમાં સૌથી વધુ મીઠાની નિકાસ કરતું બંદર, મીઠાની સૌથી વધુ નિકાસ કરતું બંદર કયું તો યાદ રાખવાનું બેડી બંદર। બેડી બંદરથી સૌથી વધુ મીઠાની નિકાસ થાય। બેડી બંદર ક્યાં આવ્યું તો યાદ રાખવાનું જામનગર જિલ્લો। ઓકે, આ મીઠા સાથે સંકળાયેલ ભારતમાં ગુજરાતનું સ્થાન પહેલા નંબરે છે, પહેલા ભાવનગરનું સ્થાન છે ગુજરાતમાં પહેલા નંબર યાદ રાખવાનું। એ સિવાય યાદ રાખવાનું મીઠાપુર એટલે સૌથી મોટી ફેક્ટરી યાદ રાખી શકાય, અને નિકાસી બંદર હોય, મીઠાનું સૌથી વધુ નિકાસ થતું એવું બંદર એટલે બેડી બંદર યાદ રાખશું। ઓકે, આગળ વધીએ। બીજો પ્રશ્ન મિત્રો, ફ્લોરસ્પાર શુદ્ધિકરણ માટે એશિયાનું મોટામાં મોટું એટલે એકમાત્ર હોય એવું એ કારખાનું છે એ ક્યાં આવેલું છે? તો ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર ક્યાં આવેલું છે એમ પૂછે તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો। બરાબર, આમાં જેટલા ઓપ્શન છે અલગ અલગ છે, જોજો। આ મીઠી વીરડી છે એ ભાવનગરનો એક પ્લાન્ટ છે, એ બહુ આગળ વધ્યો નથી, એ અલગ છે, એ વસ્તુ છે। બરાબર, એટલા માટે એવા ઓપ્શન મૂકેલા છે। મોટી ખાવડી છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ યાદ રાખી શકાય। બરાબર, જામનગર જિલ્લો। છુછાપુરા છે તો શું તો એ છોટાઉદેપુરનો જ ભાગ છે। છુછાપુરા એટલે ડોલોમાઇટ ખનિજ જ્યાંથી મળી આવતી એવું સ્થળ। એ સિવાય યાદ રાખવાનું મિત્રો કડી પાણી, કડી પાણી એટલે યાદ રાખવાનું કડી પાણી નામના સ્થળેથી એ સ્થળ જે છે એ ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર છે, એ યાદ રાખવાનું। બરાબર, એશિયાનું સૌથી મોટું અથવા એશિયાનું એકમાત્ર કહો તો એ સ્થળ યાદ રાખી શકાય કડી પાણી। ક્યાં આવ્યું છે તો છોટાઉદેપુર। ઓકે, આ સાથે ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નમાં જોઈએ અકીકનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? મિત્રો, અકીકનું સૌથી વધુ ઉત્પાદનમાં સૌપ્રથમ આપણે 3 બાબતો યાદ રાખીએ ખાસ કરીને। અકીક સૌથી વધુ મળી આવતી હોય એવો જિલ્લો એ તો આપણે પૂછવું છે, પણ અકીકના પોલિશ કામ માટે અને વ્યાપારી કેન્દ્ર તરીકે જાણીતું સ્થળ, અકીકના પોલિશ કામ માટે અને વ્યાપારી કેન્દ્ર તરીકે આવું સ્થળ હોય તો કયું એ યાદ રાખવાનું। એ સિવાય બીજું યાદ રાખવાનું કે અકીક સૌથી વધુ મળી આવતી હોય ટેકરી કઈ, ટેકરી યાદ રાખવાની। અકીક સૌથી વધુ મળી આવતો હોય એવો જિલ્લો કયો યાદ રાખવાનો। બરાબર, અકીકના પોલિશ કામ માટે અને વ્યાપારી કેન્દ્ર માટે જાણીતું સ્થળ એટલે યાદ રાખવાનું મિત્રો ખંભાત, આણંદ જિલ્લો, આણંદ જિલ્લાનું ખંભાત યાદ રાખવાનું। અકીકનું સૌથી વધુ મળી આવતી હોય ટેકરી પૂછે તો ટેકરી યાદ રાખવાનું નર્મદા જિલ્લાની રાજપીપળાની ટેકરી, રાજપીપળાની ટેકરીને અકીક મળી આવતો એવો જિલ્લો પૂછે તો મિત્રો યાદ રાખવાનું અકીક સૌથી વધુ મળી આવતું હોય એવો જિલ્લો યાદ રાખવાનો ભરૂચ જિલ્લો। ઓકે, આ અકીક સાથે સંકળાયેલ 3 પ્રશ્નો કદાચ પૂછી શકે। અકીક શાના માટે છે ઉપયોગી છે તો એ યાદ રાખવાનું, જો આવા ધાતુમય પથ્થરો હોય અને મનગમતો ઘાટ આપી અને સૌંદર્ય જે પ્રસાધન એવા સાધનો હોય એ સાધનોમાં છે ને એ આનો ઉપયોગ થતો હોય છે ખાસ। ઓકે, આગળ વધીએ। બોક્સાઇડમાંથી શું બનાવવામાં આવે છે યાદ રાખવાનું। બોક્સાઇડમાંથી શું બને છે અથવા બોક્સાઇડ નામની ધાતુમાંથી શું બનાવવામાં આવે છે યાદ રાખવાનું। તો આમાંથી જે વસ્તુઓ છે મેગ્નેશિયમ કાર્બોનેટ છે, લિગ્નાઇટ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, એલ્યુમિનિયમ છે, તો આમાં મોટાભાગના લોકોને ખ્યાલ હશે। બરાબર, એલ્યુમિનિયમ છે એ બોક્સાઇડ છે એની ધાતુ છે એવી રીતના યાદ રાખી શકાય। બરાબર, એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે બોક્સાઇડ યાદ રાખી શકાય। ઓકે, એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે બોક્સાઇડ, આવી રીતે યાદ રાખી શકાય। બોક્સાઇડમાંથી એમાં વીજળીના તાર બનાવવામાં આવે છે એલ્યુમિનિયમમાંથી। એ સિવાય એલ્યુમિનિયમના વાસણો પણ દરેકના ઘરે આપના ઘરે હશે,
તો એ એલ્યુમિનિયમ એટલે બોક્સાઇટ યાદ રાખી શકાય. આગળ વધીએ. ડોલોમાઇટમાં શાનું પ્રમાણ સૌથી વધારે હોય છે? યાદ રાખવાનું, ડોલોમાઇટ નામની ખનિજ. ડોલોમાઇટ એટલે શું પહેલા યાદ રાખવાનું? તો લીલા રંગનો આરસ. ક્યાંથી મળી આવે છે ડોલોમાઇટ નામની ખનિજ? તો છૂછાપુરા વિસ્તાર યાદ રાખવાનો. હમણાં આપણે વાત થઈ. છૂછાપુરા ક્યાં આવ્યું છે? તો છોટાઉદેપુર યાદ રાખવાનું. ડોલોમાઇટ એટલે લીલા રંગનો આરસ જે છે મિત્રો, એ લીલા રંગનો આરસ છે. ક્યાંથી મળશે? તો યાદ રાખો એ ક્યાંથી? તો છૂછાપુરા. આ લીલા રંગનો આરસ ડોલોમાઇટ છે, એમાં શાનું પ્રમાણ સૌથી વધુ હોય? તો યાદ રાખવાનું મેગ્નેશિયમ કાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધુ છે એ ડોલોમાઇટમાં જોવા મળશે. આ યાદ રાખવાનું. ઓકે, આગળ વધીએ. જૂનાગઢમાં મળી આવતા કેલ્સાઇટના જથ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? આ પ્રશ્ન બે રીતના મિત્રો છે, એવી રીતના કદાચ પણ પૂછી શકે. એ સિવાય બીજો એક આમાં ઓપ્શન છે મિત્રો, મિલિયોલાઇટ. તો આવી રીતના પણ કદાચ પૂછાઈ શકે કે દેવભૂમિ દ્વારકામાં મળી આવતો. દેવભૂમિ દ્વારકા છે એટલે ગુજરાતનો સૌથી ગુણવત્તાયુક્ત ચૂનાનો પથ્થર દેવભૂમિ દ્વારકામાં મળી આવે. તો આ જે દેવભૂમિ દ્વારકામાં મળી આવતા ચૂનાના પથ્થર છે, ક્યાં નામે ઓળખાય? તો મિલિયોલાઇટ. દેવભૂમિ દ્વારકા જિલ્લો યાદ રાખવાનો. ઓકે, અને બીજું યાદ રાખવાનું છે પનાલા ડિપોઝિટ. જૂનાગઢમાં મળે, આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે, યાદ રાખો. જૂનાગઢમાં મળી આવતા કેલ્સાઇટના જથ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો પનાલા ડિપોઝિટ. પણ કેલ્સાઇટ સૌથી વધુ મળી આવતો એવો જિલ્લો એટલે તો જામનગર યાદ રાખવાનું. કેલ્સાઇટ સૌથી વધુ મળતો એવો જિલ્લો એટલે જામનગર. પણ જૂનાગઢમાં મળી આવતો એવો કેલ્સાઇટનો જથ્થો છે એ પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે. ઓકે, પ્રશ્ન નંબર આગળ વધીએ એટલે 7મો પ્રશ્ન મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્રના સાધનોમાં તથા રસાયણ ઉદ્યોગમાં ગાળણ તરીકે જે છે એ કયું ખનિજ વપરાય છે? તો ધાતુ ગાળણ તરીકે ખાસ કરીને કયા ખનિજનો ઉપયોગ થાય છે એવું યાદ રાખવાનું. એવી ખનિજ યાદ રાખવાનું. હમણાં જે વાત થઈ એ જ ખનિજ કઈ? તો કેલ્સાઇટ યાદ રાખવાની રહેશે. ઓકે, કે સૂક્ષ્મદર્શક યંત્રો સાધનો છે એમાં, અને એ સિવાય રસાયણ ઉદ્યોગ છે એમાં ધાતુ ગાળણ તરીકે છે ખાસ કરીને કેલ્સાઇટનો ઉપયોગ થતો હોય છે. આવી રીતના યાદ રાખી શકે ધાતુ ગાળણ તરીકે. 8મો પ્રશ્ન, ગુજરાતમાં તાંબા, સીસુ અને જસતની ખાણો ક્યાં આવેલી છે? તાંબુ, સીસુ અને જસતને મોટાભાગે પૂછાતું હોય એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો. એક બે પ્રશ્નો છે તમને કઈ. ગુજરાતમાં પિત્તળ નગરી. પિત્તળ નગરી એટલે યાદ રાખવાનું કયું? તો જામનગર. તાંબા પિત્તળના સ્પેર પાર્ટ મળે છે એટલા માટે થઈને ખાસ કરીને છે એને પિત્તળ નગરી તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય બીજું યાદ રાખવાનું મિત્રો, ગુજરાતમાં તાંબા પિત્તળના નકશીકામ માટે, તાંબા પિત્તળના વાસણોની બનાવટ માટે કયું સ્થળ જાણીતું છે? તો સિહોર યાદ રાખવાનું. ભાવનગર જિલ્લો. અને એ સિવાય તાંબા પિત્તળના વાસણો માટે હજુ પણ એક સ્થળ જાણીતું મહેસાણાનું વિસનગર. વિસનગર શાના માટે જાણીતું? તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું, યાદ રાખવાનું. તો આ 3 પ્રશ્નો એ પિત્તળ નગરી એટલે જામનગર, તાંબા પિત્તળના નકશીકામ માટે જાણીતું એટલે સિહોર, અને વિસનગર છે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું છે. હવે વાત રહી ગુજરાતમાં તાંબુ, સીસુ અને જસતની ખાણો ક્યાં આવેલી છે? આ ખાણ ક્યાં છે, કઈ જગ્યાએ? બનાસકાંઠા દાંતા તાલુકો છે ને આજુબાજુનો વિસ્તાર ખાસ કરીને યાદ રાખવાનો. એમાં યાદ રાખવાનો જિલ્લો કયો? તો ઓપ્શન આવશે સી, બનાસકાંઠા જિલ્લો યાદ રાખવાનો. બનાસકાંઠા જિલ્લામાં તાંબુ, સીસુ અને જસત છે એ સૌથી વધુ મળી આવે. ઓકે, આગળ પ્રશ્ન 9મો પ્રશ્ન, ગુજરાતમાં વિશ્વનો ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે? ફ્લોરસ્પાર. ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર ક્યાં એવું યાદ રાખવાનું. હમણાં આપણે શરૂઆતમાં જ વાત થઈ. ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર છે કડી પાણી યાદ રાખવાનું. કડી પાણી ક્યાં આવ્યું? તો છોટાઉદેપુર યાદ રાખવાનું. ડોલોમાઇટ હોય તો છૂછાપુરા યાદ રાખવાનું. આ પણ છોટાઉદેપુરમાં. ઓકે, આ ડોલોમાઇટ માટે એટલે છૂછાપુરા. કડી પાણી એટલે યાદ રાખવાનું મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો મળી આવતો એવું સ્થળ એટલે કડી પાણી યાદ રાખવાનું. કડી પાણી એટલે શું? તો કડી પાણી એટલે ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર. આ હમણાં આપણે વાત થઈ જઈએ એ. ઓકે, એ સિવાય પાંદરો એટલે શું? તો પાંદરો એટલે યાદ રાખવાનું લિગ્નાઇટ કોલસો. હવે બાકી શું રહ્યું? તો ગુજરાતમાં સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો મળી આવતો એવું સ્થળ એટલે 2 સ્થળો ખાસ કરીને યાદ રાખવાનું. એક તો ડુંગર ગામ અથવા આંબા ડુંગર યાદ રાખવાનો. બરાબર, આમાં 2 સ્થળો યાદ રાખવાનું. એક આંબા ડુંગર
એટલે આંબા ડુંગર છે, ડુંગર ગામ યાદ રાખી શકાય. એ સિવાય બીજું યાદ રાખવાનું તો નેતીની ટેકરી. આંબા ડુંગર અને નેતીની ટેકરી જિલ્લો ક્યાં આવશે તો છોટાઉદેપુર જિલ્લો યાદ રાખવાનો. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો છે મળી આવશે. બરાબર, તો આટલી બાબતો યાદ રાખવાની. આંબા ડુંગર ડુંગર ગામ છે વિશ્વનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો. પાંદરો એટલે લિગ્નાઇટનો સૌથી વધુ જથ્થો. છૂસાપુરા છે એટલે યાદ રાખવાનું ડોલોમાઇટ ખનિજ યાદ રાખવાની. અને કડી પાણી એટલે ફ્લોરસ્પાર શુદ્ધિકરણ કેન્દ્ર. ઓકે, આગળ જોઈએ મિત્રો. લાસ્ટ પ્રશ્ન છેલ્લો. ભારતમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાતનું યોગ્ય સ્થાન જણાવો. ઉત્પાદનની દ્રષ્ટિએ જે ખનિજો છે એની જે અલગ અલગ ઉત્પાદનો છે એ વિશે આમાં આપેલું છે. બરાબર, તો આ એક સાથે આપણે 10 પ્રશ્નો હોય તો 10 પ્રશ્નોમાં અલગ અલગ આવી રીતના એક એક એમ લઈએ તો બધા એ જ પ્રથમ સ્થાન ને દ્વિતીય સ્થાન એટલે આમ તમને સમજવાની મજા ન આવે, પણ એક સાથે આપણે 4 પ્રશ્નોમાં મૂક્યા છે. બરાબર, આ 4 પ્રશ્નો મૂક્યા છે તો તમને જવાબ આરામથી મળી શકે એવી રીતના જ મૂક્યા છે. બરાબર, આમાં યાદ રાખવાનું મિત્રો, કેલ્સાઇટ માટે ગુજરાતમાં સ્થાન હોય, ગુજરાતમાં ભારતમાં છે ગુજરાતનું સ્થાન કેલ્સાઇટ માટે કેટલું છે તો બીજું સ્થાન છે. બીજું સ્થાન ધરાવે છે. ગ્રેફાઇટ માટે છે કેટલું છે તો એમાં છે એ ત્રીજું સ્થાન ધરાવે છે. ગ્રેફાઇટના છે સૌથી વધુ નહીં પણ એ ત્રીજા સ્થાને મળી આવે છે. કેલ્સાઇટ છે એમાં બીજા સ્થાને છે. ચિનાઈ માટી છે એમાં ગુજરાતનું સ્થાન છે ભારતભરમાં પ્રથમ છે. અને એ સિવાય બોક્સાઇડના છે ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતભરમાં પ્રથમ છે. એટલે મતલબ મારો તમને કહેવાનો એમ કે તમને ઝડપી જવાબ મળી જાય એવું હોય તો 4 જવાબો સાચા છે. બરાબર, એટલે આપણે તમને યાદ રહી શકે એટલા માટે ખાસ કરીને કીધું. કેલ્સાઇટ માટે બીજું, ગ્રેફાઇટ માટે ત્રીજું, ચિનાઈ માટી અને બોક્સાઇડ માટે છે એ ગુજરાત પ્રથમ છે. આ આપણે યાદ રાખવાનું છે મિત્રો. આમાં ઓપ્શન છે એટલે કયો તો ડી વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે. ઓકે, તો આ સાથે 10 પ્રશ્નો પૂરા થયા મિત્રો. આગળ વધીએ એટલે છેલ્લો પ્રશ્ન આનો જવાબ આપી શકો એવો પ્રયત્ન કરજો. કચ્છમાં પકવા વગરની માટીના રમકડા ક્યાં નામે ઓળખાય છે? કચ્છમાં પકવા વગરની માટીના રમકડા ક્યાં નામે ઓળખાય છે મિત્રો? આના પહેલાંનો વિડીયો કદાચ છે એ ગુજરાતના ભૌગોલિક પ્રદેશનો વિડીયો કદાચ મારો તમે જોશો તો એમાં તમને આનો જવાબ મળી જશે. છતાં પ્રયત્ન કરજો. કચ્છમાં પકવ્યા વગરની માટીના રમકડા, પકવેલી માટીના અને પકવ્યા વગરની માટીના બંને વસ્તુ અલગ છે. બરાબર, તો પકવ્યા વગરની માટીના રમકડા ક્યાં નામે ઓળખાય છે? ટેરાકોટા, લાણાસરી, ઘંટી ઘોડા કે પેરાકોટા? ઓકે, જવાબ આવા આપશો, મજા આવશે. તો આ સાથે આ છે એ પ્રશ્નના જવાબ માટે તમે કોમેન્ટ કરતા રહેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.